ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. યોગ તત્વ ઉપનિષદ સાર. એક વખત પિતામહ બ્રહ્માએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે ભગવાનું, મને 8 અંગોવાળું યોગ તત્વ કહો. ભગવાન વિષ્ણુએ કહ્યું, આ બધા જીવો સુખ દુઃખ રૂપ માયાજાળમાં લપટાયેલા છે. એ માયાની જાળને કાપવાથી તેમને મુક્તિ મળે છે. એ પરમ તત્વ પોતાની મેળે જ પ્રકાશમાન થાય છે. તેને માટે શાસ્ત્રનું શું કામ છે? એ નિર્મળ અને શાંત પરમ તત્વ જ જીવરૂપ બને છે અને પુણ્ય અને પાપના ફળમાં ફસાય છે. પરંતુ ખરું જોતાં જે પરમ તત્વ હંમેશા શુદ્ધ અને કોઈપણ જાતનું વિકાર વિનાનું છે, તે જીવરૂપ શી રીતે બને? એ તત્વને ખરી રીતે સુખ દુઃખ ન હોવા છતાં જીવની દૃષ્ટિએ તે ભાસે છે. જ્યારે એ જીવ કામ, ક્રોધ, લોભ, મોહ, જન્મ, મરણ, શોક, હર્ષ, ભૂખ, તરસ વગેરે તે છૂટો થાય છે, ત્યારે તે પાછો પરમ તત્વ રૂપ જ થાય છે. આ ખાવું પીવું છોડવું ધીરે ધીરે તો તે પરમ તત્વ જેવા બની જવાય છે. આથી એ બધા દોષોને ટાળવા માટે યોગનો અભ્યાસ કરવો. યોગ વિના જ્ઞાન મોક્ષ પામી શકાતું નથી. તેમજ જ્ઞાન વિનાનો યોગ પણ મોક્ષ આપી શકાતો નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સંસાર છે. પરંતુ પોતાના સ્વરૂપનું જ્ઞાન થતાં જ એ સંસાર રહેતો જ નથી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. યોગ અનેક પ્રકારના છે. વળી યોગ એટલે પરમાત્મામાં જોડાવું, એનો અર્થ એ પણ થાય છે. યોગ અનેક પ્રકારના છે, પરંતુ તેના મુખ્ય 4 પ્રકારો છે. એક મંત્ર યોગ, બીજો લય યોગ, ત્રીજો હઠ યોગ અને ચોથો રાજયોગ. તેમાં મંત્ર યોગમાં મંત્રના લાંબા કાળના જાપ વડે સિદ્ધિ મળે છે. વળી બીજો લય યોગમાં મનને અનેક ઉપાયો વડે લય કરવામાં આવે છે. તેમાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ હઠયોગના અંગો છે. અને એ 4 ઉપરાંત પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ મળી આ 8 અંગોનો રાજયોગ કહેવાય છે. પછી સિદ્ધાસન, પદ્માસન, સિંહાસન અને ભદ્રાસન એ 4 મુખ્ય આસનો છે. શાંત અને પવિત્ર સ્થાનમાં પદ્માસન સ્થિર કરીને પછી પ્રાણાયામનો અભ્યાસ કરાય છે. પૂરક, રેચક, કુંભક 3 પ્રાણાયામના અંગો છે. પ્રાણાયામનો અભ્યાસ વધતાં શરીરના જુદા જુદા ભાગોમાં શ્વાસોને રોકી શકાય છે અને એ પ્રમાણે જુદે જુદે ઠેકાણે શ્વાસ રોકતાં સાધકને જુદી જુદી સિદ્ધિઓ મળે છે. કારણ કે રોકવા માટે બંધ નાકની યોગ ક્રિયા કરવામાં આવે છે. આમ ડાબે પહેલો શ્વાસ લેવો, જમણે બંધ કરવું અને પછી ડાબે બંધ કરીને શ્વાસ કાઢવો. તેમ આ ક્રિયા ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ કરવાથી આ સુષુમ્ના ચાલુ થાય છે. એ બંધ 3 પ્રકારે કરવાથી પાછા 3 બંધ કરવા પડે છે. એક મૂળ બંધ. જે મૂળ બંધ કેને કહેવાય? કે જે બળદિયો પોદળો કરે ને આ ગુંદા દ્વારને આમ સંકોચે, એવી રીતે આ મૂળ દ્વારને મતલબ 5 ઝટકા આપવા
ને એ 5 ઝટકા આપ્યા પછી થોડો વચ્ચે આરામ કરવો ને વળી પછી 5 ઝટકા આપવા, એમ દરરોજ સાંજ સવાર 2 વખત 110 વખત આ મૂળબંધ આમ કરે તો શરીરમાં ઉર્જા મૂલાધાર ચક્રથી કરી અને આ છેક બ્રહ્મરુદ્ર સુધી પહોંચે. અને એકદમ 3 બંધ કરવાના. બીજો બંધ, એક મૂળ બંધ, પછી ઊંડિયન બંધ. ઊંડિયન બંધ કેને કહેવાય? ભૂખે પેટે નાભીને આમ અંદર સંકોચે એને ઊંડિયન બંધ કહેવાય. તો મૂળ બંધ, ઊંડિયન બંધ અને આ જાલંધર બંધ, આ દાઢીને અહીંયા આમ છબાડે એવી રીતે આમ બેસી ને આ ત્રિબંધ એક સંગાથે કરે તો 16 દિવસ કરી જુઓ અને આ શરીરમાં શક્તિ કેટલી બધી વધે છે. તો આ ત્રિબંધ કરનાર છે તે બંધ મુદ્રા નામની બીજી પણ યોગની ક્રિયા છે. તેમાં ખેચરી, વરજાલી, આમ, રોલી નામની મુદ્રાઓ મુખ્ય છે. ને આ હાથની પણ આ મુદ્રા કહેવાય છે. જે આવી રીતે 2 અંગૂઠોને આંગળી અડાવો અને 3 આંગળી સીધી રાખો એને જ્ઞાન મુદ્રા પણ કહેવાય છે. તે આ જ્ઞાન મુદ્રાથી જ્ઞાન પણ વધે છે. પછી ઇન્દ્રિયોને તેઓના વિષયોમાંથી પાછી ખીચી લાવીને ક્રિયાને પ્રત્યાહાર કહેવાય છે. પછી સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરાવ્યા બાદ મનની અને પ્રાણની જે કોઈ પણ એક મહાભૂત ઉપર સ્થિરતા થાય છે તેને ધારણા કહેવાય છે. ધ્યાન 2 પ્રકારનું છે, એક સગુણ અને બીજું નિર્ગુણ. તે નિર્ગુણ ધ્યાન પછી સમાધિ પ્રાપ્ત થાય છે. જીવાત્મા અને પરમાત્માની સમય અવસ્થાને સમાધિ કહેવાય છે. જીવાત્મા અને પરમાત્મા બંને એક બની જાય છે તેને સમાધિ કહેવાય છે. આ પરમાત્મા અહીંયા મોજૂદ છે, કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં ને સુકાય નહીં એવું તત્વ અહીંયા છે. આપણો આત્મા પણ કપાય નહીં, ભીંજાય નહીં ને બળે નહીં એવો છે. એવું બંને સમજણ પડવાથી આ સુરતાને આ પરમાત્મામાં પરાવો તેને સગુણ સમાધિ કહેવાય છે. તે સમાધિમાં સાધક પરબ્રહ્મ આમ લીન બની જાય છે, આમ એક બની જાય છે. તેને પછી આ બંધ 3ની અને મુદ્રા ખેચરીનું જ્ઞાન થાય છે. તે મુદ્રા ખેચરીનું જ્ઞાન થવાથી શરીરમાં શક્તિનો સંચાર વધે છે અને તેથી શરીરમાં ખૂબ પવિત્રતાનું પાલન થાય છે. તેથી અંતકરણ શુદ્ધિને માટે ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, મનુષ્ય કેવળ કર્મ ન કરવાથી મુક્ત થવાવાળા પરમાત્માના નૈષ્ટિક ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતી નથી. આ ગીતા અધ્યાય 3-4માં પુરાવો છે. પરંતુ હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફળની આસક્તિ છોડીને જે કર્મ ઇન્દ્રિયો વડે કર્મ કરે છે તે અંતે શ્રેષ્ઠ મનુષ્ય છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 7માં પુરાવો છે. તો પરમાત્માના વચન ઉપર પૂરી શ્રદ્ધા રાખી સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરીને કર્મ શરૂઆત કરે છે તો ચોક્કસ સફળ થાય છે. જો પાણી મેલું હોય તો આપણું મોઢું પાણીમાં દેખાતું નથી. ભલે પાણી શુદ્ધ હોય, ચોખ્ખું હોય, આમ હલતું હોય તો એ મોઢું દેખાતું નથી. તેમ પાણી સ્થિર થાય છે તેમાં મોઢું દેખાય છે. તો મન સ્થિર થાય તો તરત જ પોતાના સ્વરૂપનું જોઈ શકાય છે. તો પરમાત્મા સ્થિર છે અને આપણા આત્માને સ્થિર કરવાનો છે. તો આ સ્થિરનો આનંદ મળે છે. તો અંતકરણને શુદ્ધિ માટે સ્થિર કરવા સાત્વિક આહાર લેવો. ગીતા અધ્યાય 9:26
ગીતા અધ્યાય 9 શ્લોક 26માં પાંદડાનો લીલો રસ લો, લીંબુ મધ નાખી પીવો, અને શાકભાજી ફળ લો, અને અનાજ કઠોળ ફણગાવી ખાવા, તો મન શુદ્ધિ થાય છે. ને મન શુદ્ધિ વિચાર સારાથી, સત્ય ઈમાનદારીના કર્મથી અંતકરણ શુદ્ધ થાય છે. પરંતુ ભૂલથી રજોગુણી અને તમોગુણી આ છોડી દેવો પડે છે, અને એકાંતમાં નાભીમાં ઉતરવાથી લાભ થાય છે. પ્રાણ ચેતન આત્માના બે છેડા છે. એક છેડો તે શરીરમાં આત્માને છબેલો છે, તેમજ બીજો છેડો બહાર તે આ પરમાત્માને આમ છબેલો છે. તે મોટો ભંડાર છે, તે ભંડાર છે બહુ મોટો. તેમાંથી મર્યાદિક ભાગ પરમાત્માએ આ મનુષ્યને આ હૃદયમાં આપ્યો છે, જે આત્મા અંશ કહેવાય છે. રોહિદાસ રોહિદાસ સંત સોઈએ નહીં, રોહિદાસ સંત ન સોઈએ, અને દિવસ ના કીજીએ સવાદ. એ નિષદિન રામ સમરો, છોડી સકલ પ્રીતિવાદ. એ કાલ કરતા આજ કર, એ કાલ કરતા આજ કર, અને આજ કરતા કર અબ, ચલા જાયગા તેરા શ્વાસ, તો ફિર કરેગા કબ. આ કબીરદાસ કહે છે કે ભાઈ, જે કાલ કરવાની વાત હોય તે આજે જ કરી લે વીરા. પછી મતલબ કે આ સમય ચાલ્યો જશે, આ શ્વાસ ચાલ્યો જશે, આ એક શ્વાસ નીકળી ગયો, અને એ સમયમાં જે આ સારું પરમાત્માનું ધ્યાન જો ન થયું તો એ સમય ચાલ્યો ગયો, એ ફરી પાછો સમય નહીં આવે. તો આ સમય બહુ કિંમતી છે, અને એ સમયને પોતાના સદુપયોગમાં ઉપયોગ કરો તો અંતકરણની શુદ્ધિ માટે. બીજું, કારણ કે મનુષ્ય ગમે એટલી ભૌતિક ઉન્નતિ કરી લે, પણ અંતર્મુખ થયા સિવાય શાંતિ મળતી જ નથી. તો પ્રાણ એ ભૂતાત્મા છે, તેને હંસ આત્મા પણ કહેવાય છે. મનુષ્ય પોતે જાતિ, કુળ, નામ, રૂપના બંધનના સંસ્કારમાં પડે છે. તે ભક્તિ કે જ્ઞાન વડે આ સંસ્કારના ભેદને છોડીને પ્રાણમય તત્વમાં પ્રવેશે છે, ત્યારે તે સફળ થાય છે. પ્રાણ યોગ સાધનામાં કહ્યું છે કે હંસધ્વનિથી શ્વાસોશ્વાસ સાથે જીવ અજંપા જાપ જપતો હોય છે. અજંપા એટલે કે મૌન રહીને દેહ ભાવની મમતાને છોડી દેવી. અજંપા ઘણી જગ્યાએ કે ત્યાં યાદ રાખજો આજથી. અજંપાનો અર્થ થાય મૌન. મૌન રહી, પરમાત્માનું શરીર નથી, વાણી નથી, પરમાત્મા અહીંયા શરીર વિનાના છે, તો એ બોલતા પણ નથી. એમ આપણે જ્ઞાન સમજાય ને બોલીએ નહીં, તો અહીંયા આપણે શુદ્ધ શ્વાસ વડે પરમાત્મામાં લીન થઈ જવાય છે. તે ભગવાનનું પ્રાણમય સ્વરૂપ જડ ચેતન વચ્ચેનો સેતુ છે. પ્રાણમય કોષ અને મનોમય કોષ કયો છે? એક બાજુ ઇન્દ્રિયો છે અને બીજી બાજુ મન છે. પ્રાણ તે બંનેના વચ્ચે મધ્ય સ્થિતિ છે. આ મધ્ય પ્રાણનું હૃદયમાં રહેલા આત્મા સાથે સીધો સંબંધ છે. પ્રાણની ગતિ જ્યારે આમ ઊંચી ચડે છે ત્યારે મનુષ્યને વામનમાંથી વિરાટ બનાવે છે. તો આ યોગ સાધના કરવાથી મનુષ્યમાંથી વામન બનવાની તૈયારી કરો. પ્રાણની યોગ ક્રિયા વડે ઉધર્વ ગતિથી અનાયાસે નિરંતર થતાં આ નાદનો અનુભવ થશે. તે સૂક્ષ્મણામાં નાદમય છે. આ નાદ બુદ્ધિને અંદર ખેંચી જાય છે અને ચિત્ત સહેજ ભાવે એકાગ્ર બને છે. આ નાદને તમે આમ ધીરે ધીરે પહેલાં સાંભળો, એમાં જુદા જુદા અવાજ આવશે.
એ જુદા જુદા અવાજ સાંભળવાથી તમારું મન શાંત થશે અને મન શાંત થવાથી પરમાત્મામાં લગ્ની લાગશે. તે આ પ્રાણ અને ચિત્તની એકાગ્રતાથી શરીરમાંથી અહમ છૂટી જાય છે. તે સમયે ચક્રોના પ્રકાશોનું અનુભવ થાય છે. આ સ્થિતિમાં આત્મા પોતાના સતુચિતુ આનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. આ અજંપા જાપમાં જ કોઈ મંત્રનું રટણ કરવાની જરૂર નથી. ખાલી શ્વાસોશ્વાસનું જ ધ્યાનથી નિરીક્ષણ કરવું. એની સાથે કોઈ નામ મંત્ર કે રૂપને જોડવું નથી. જો નામ મંત્ર કે રૂપને જોડવાથી સંબંધ પાછો સંપ્રદાયનો સાથે બંધાઈ જાય છે તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. વળી નામ મંત્ર કે રૂપને જોશું તો તેવા તરંગો બને છે. આપણે તો પોતાના ચેતન આત્માના તરંગો બનાવવા છે અને સર્વે રોગને કાઢવા છે. એ માટે આપણે શુદ્ધ શ્વાસનો જ સહારો લીધો છે. તો શુદ્ધ શ્વાસ તેને જ કહેવાય છે કે કોઈ નામ મંત્ર કે રૂપને જોવું નથી. ત્યારે શુદ્ધ શ્વાસ ગણાય છે. તે શુદ્ધ શ્વાસથી તરંગો બનાવવા છે. તે શ્વાસથી ધ્યાન કરી હટી જવાથી તો મનના વિચારોમાં ફસાઈ જવાય છે. તો શ્વાસોશ્વાસનું ધ્યાન પૂર્વક નિરીક્ષણ કરવાથી અંતર્મુખ બની આંખો બંધ કરીને શરીરને ઢીલું કરી બેસો અને ધ્યાન શ્વાસોશ્વાસમાં રાખો. શ્વાસ ચલાવવાનો નથી પરંતુ ચાલતા શ્વાસ ઉપર ધ્યાન રાખવું છે અને પછી વધુ લક્ષ્ય નાભીમાં રાખવો છે. કદાચ મનમાં વિચારો આવે તો તરત જ ધ્યાનને પાછું શ્વાસોની ક્રિયા પર રાખો અને શ્વાસોશ્વાસ જોતા રહો. ધીરે ધીરે ફાવટ આવી જશે ને તમારું શરીર મન શાંત હળવું થશે અને પરમાત્માનો અનુભવ થશે. એ નાભી બેઠ ગગન જાવે અને આઠે પોર આનંદ. એ ચલે પાદરે પક્ષી માર્ગે મિલાવે સૂરજ ચંદા. એ ભાઈ આ સુરતા નિયાળે નિજ શ્વાસને આમ નાભી કમળ નિષધાર. દેવ વાસનાનો વાડો તૂટે ને દાસ આનંદ પાવો અપાર. આ અંતકરણની શુદ્ધિ એ સદગુરુની પ્રસાદી છે. સાત્વિક આહાર લેવો અને સત્ય પરમાત્માનો અનુભવ તે સદગુરુની પ્રસાદી છે. મુક્તનો અનુભવ તે સદગુરુની પ્રસાદી છે. આ આપણે મતલબ કે જ્ઞાન સમજાણું તે જ્ઞાન બંધન છૂટે તે પરમાત્માને પામી શકે છે. તો આ આનંદનો ભંડાર આપણા શરીરમાં છે તેને શોધવાનો છે. તે જ યોગી સાચો છે. આ યોગ સાધના કરવાથી આપણે આપણા પોતાના આત્માને ઓળખવાથી આ પરમાત્મા ઓળખાશે. આત્મા કપાયની, ભીંજાયની, બળેની, સુકાયની એવો આત્મા છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 23 પુરાવો છે. તો આત્મા પરમાત્માથી બન્યો છે. તો પરમાત્મા સનાતન કહેવાય. સનાતનનો અર્થ થાય સર્વે જગાએ સેમ, નિત્ય, એક સરખો. પરમાત્મા આમ નિત્ય, આમ સ્થિર છે. એમાં હલવાની એને જગા નથી. આમ ઠસોઠસ 14 બ્રહ્માંડમાં પરમાત્મા અહીંયા હાજર છે. એ પરમાત્માને સનાતન કહેવાય છે. આ સનાતનનો અંશ આપણા શરીરની અંદર આત્મા છે. તો પરમાત્મા સ્થિર છે. આપણે સ્થિર રહેવું છે તો આપણી આ યોગ સાધના સાચી થાય છે ને એના વડે આપણામાં કામ, ક્રોધ, લોભ, વિકાર નીકળે છે અને સાચો ભાવથી આ પરમાત્મામાં લીન થવાથી જીવતા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવું જ્ઞાન જીવનમાં ઉતારવાનું છે. તો હું સર્વેના હૃદયમાં
પરમાત્માના આત્મા ભાવને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો. એટલું કહી મારી વાણી વિરામું છું.